ભેહ માંગણામાં પડે ને તઈ જ બગાયું સેટી જાય. આમ માંદણામાંથી બહાર નીકળી પાછી વળગી જાય. આપણું કાંક એવું જ છે. જાલ કે હરિભજનના માંદણામાં પીડ્યા રહી ને તાલકી કાંઈ ન તમને અડે. પણ જે આ માંદણામાંથી બહાર નીકળ્યા ત્યાં તો લોભની ને કામની ને ક્રોધની અભિમાનની હું નો તો આ નો થાત ને હું નો તો આ નો થાત આ હું તો થયું ને બાકી નો થયા આવું થવા માંડે. પણ અહીંયા જે મનભાઈ છે આપણા મનજીભાઈ આપણા જેને મન રાજા કહેવાય છે ને કીધું એનો મનનો રાજા છે ભાઈ. ભાઈ તો હવના મનનો હવ રાજા હોય ને એ મનભાઈ છે ને જે મનજીભાઈ એને ગમે સત્સંગ એનો ખોરાક છે. એ શાંતિથી અહીંયા જ બે છે બાકી તમે જોયું કે હકણું બે નહીં સદાને પૂછડી જેમ એ અહીંયા આવો એનો ખોરાક છે. હું ભજન સત્સંગ સેવા સમરણ આ ક્યાંક જોડી ગયો ને તો સાનું મનું બેઠું ન કરી તમે હક લેવાનો. જેને જેને આમાં બલિદાન આપ્યા છે ભક્તોએ સંતોએ ભજનમાં ભક્તિમાં ધર્મમાં એનો મહિમા છે વાલા. એનો મહિમા આપણે સાંભળીને તો આપણે હળવા થઈ જાય. આપણું દુઃખ થોડુંક હળવું થવા માંડે. દુઃખમાંથી તો આપણે પસાર થાય છે એટલે પણ એ દુઃખને હળવું કરવા માટે સંતોને યાદ કરવા પડે. સંતોની વાણીને યાદ કરવી પડે. કે છે